જેની એક ત્રાળથી ગીરની ધરા ધ્રુજે એશિયાટિક સિંહો આજે ભેદી બીમારી સામે જિંદગીની જંગ લડી રહ્યા છે. આ આંકડા કદાચ સાવજ પ્રેમીઓનું કાળજું કંપાવી દેશે. અમરેલી અને ગીર સોમનાથના જંગલોમાંથી વન્ય પ્રેમીઓ માટે આંચકારૂપ સમાચાર સામે આવ્યા. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના વિસ્તારોમાં સીડીવી અને બેબસિયા નામના બે ઘાતક રોગોએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. આ ભેદી બીમારીના કારણે અત્યાર સુધીમાં 5 સિંહ બાળ સહિત કુલ 8 થી વધુ સાવજો કાળનો કોળિયો બની ગયા છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે ધારીની સરસિયા રેન્જમાંથી જ 8 સિંહોના આખા ગ્રુપને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ ખસેડાયા છે. વન વિભાગના પીસીસી એફ જયપાલ સિંહના જણાવ્યા મુજબ સિંહોને આ મોતના મુખમાંથી બચાવવા માટે વન વિભાગ 24 કલાક મોનિટરિંગ કરી રહ્યું છે. જંગલમાં જે પણ સિંહ અશક્ત કે નબળો દેખાય તેને તાત્કાલિક પાંજરે પૂરી એનિમલ ડોક્ટર્સ દ્વારા તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલુ છે. આ એ જ જીવલેણ સીડીવી વાયરસ છે જેણે 2018માં દલખાણીયા રેન્જમાં 29 સિંહોનો ભોગ લીધો હતો. દર વર્ષે આ જીવલેણ બીમારી ગીરના સાવજ પર ત્રાટકે છે. ગત વર્ષે પણ 15 થી વધુ સિંહોના મોત થયા હતા. આ વર્ષે ફરી એ જ ઇતિહાસ દોહરાઈ રહ્યો છે. અહીં સવાલ થાય, દર વર્ષે સિંહો આ વાયરસનો ભોગ બને છે તો શું આપણી પાસે હજુ સુધી આનો કોઈ કાયમી ઇલાજ કે રસીકરણનો સચોટ પ્લાન નથી? વન વિભાગ દર વખતે સિંહોના મોત થયા પછી જ કેમ જાગે છે? શું અગાઉથી કોઈ આગોતરી તૈયારી કે સર્વેલન્સ શક્ય નહોતું? ગુજરાતની શાન એવા આ સાવજો બચી જાય તે માટે વન વિભાગ અત્યારે રાત દિવસ એક કરી રહ્યું છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ કે ગીરના રાજા આ જંગ જીતી જાય. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.